આજે હું તમારી સાથે ઇન્સ્ટન્ટ મમરામાંથી બની જતી એકદમ સોફ્ટ એવી ઈડલી અને તેની સાથે ખવાતી એક અલગ જ પ્રકારની ચટણીની રેસીપી શેર કરવાની છું। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તો એના માટે 2 કપ જેટલા આપણે જે મમરા આવે એ લઈ લીધા છે। તો આ મમરાને આપણે 2 થી 3 વાર સારી રીતે ધોઈ લેવાના છે। આ રીતે ધોયા પછી પાણી તેનું નીતરી જશે એટલે કોરા થઈ જશે। તો હવે આપણે તેને એક મિક્સર જારમાં એડ કરી દઈએ। પછી તેમાં 1 કપ જેટલો સૂજી લેવાનો છે। તમે સૂજી અથવા રવો ગમે તે લઈ શકો છો। પછી તેમાં 1 કપ દહીં એડ કરવાનું છે અને દહીંના જ બાઉલમાં થોડું પાણી નાખીને એ એડ કરી દીધું છે। હવે આપણે તેની પેસ્ટ બનાવી લીધી। હવે એ પેસ્ટને આપણે એક બાઉલમાં લઈ લઈએ અને મિક્સર જારમાં થોડું પાણી નાખીને એ એડ કરી દઈએ। હવે તેને પહેલાં આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અને આપણું બેટર ઇડલી જેવું તૈયાર થઈ જાય તેવું રાખવાનું છે। તો બેટર આપણું તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે તેમાં મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરીને તેને ઢાંકીને સાઈડમાં મૂકી દઈએ। ત્યાં સુધીમાં આપણે ચટણી તૈયાર કરી લેવાની છે। આપણે ચટણી તૈયાર કરીએ ત્યાં સુધી જ આપણે તે બેટરને ઢાંકીને મૂકીશું। હવે આપણે એક પેનમાં 3 ચમચી જેટલા સિંગદાણા લીધા છે। સિંગદાણાને પહેલાં આપણે 2 થી 3 મિનિટ રોસ્ટ કરી લેવાના। પછી તેમાં 2 તીખા લીલા મરચાં, થોડા મીઠા લીમડાના પાન અને 3 ચમચી જેટલા દાળિયાની જે દાળ આવે એ લીધી છે। હવે તેને આપણે આ રીતે શેકી લેવાનું છે। તમે અહીંયા 1 ચમચી તેલ મૂકીને પણ બધું શેકી શકો છો, પણ મેં અહીંયા કોરું જ શેક્યું છે। હવે 2 થી 3 મિનિટ માટે શેકાઈ જાય પછી આપણે તેમાં ગેસની ફ્લેમ ઓફ કરી દેવાની છે। ગેસની ફ્લેમ ઓફ કર્યા પછી આપણે તેમાં 3 ચમચી છીણેલું કોપરું એડ કરી દઈએ। તમારી પાસે લીલું કોપરું હોય તો એ પણ એડ કરી શકો છો। હવે આપણે તેમાં થોડા લીલા ધાણા એડ કરી દીધા અને પેન આપણું ગરમ છે તો ત્યાં સુધી આપણે તેને થોડું મિક્સ કરી લઈએ। હવે તેને એકદમ ઠંડુ થવા દેવાનું છે। ઠંડુ થઈ જાય પછી આપણે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ। પછી આપણે તેમાં થોડું મીઠું સ્વાદ પ્રમાણે એડ કરી દઈએ। અડધી ચમચી જેટલું એડ કર્યું છે। 2 ચમચી જેટલું દહીં એડ કર્યું અને હવે આપણે તેમાં પાણી એડ કરતું જવાનું છે અને આપણે ચટણી તૈયાર કરી લેવાની છે। આ ચટણી એકદમ ઘાટી નથી રાખવાની, થોડી આ રીતે પાણી જેવી જ રાખવાની છે। પછી આપણે તેમાં ઉપરથી થોડો વઘાર કરી લઈએ। તો 1 ચમચી જેટલું તેલ એડ કરી દીધું। પછી તેમાં ચપટી અડદની દાળ અને ચપટી મેથી એડ કરી દીધી છે। થોડી રાઈ અને મીઠા લીમડાના પાન એડ કરી દઈએ। હવે આ વઘાર આપણે જે ચટણી બનાવી છે તેમાં એડ કરી દેવાનો। પછી આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈએ। તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે। આ ચટણી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આને તમે પરાઠા સાથે પણ ખાશો તો પણ મસ્ત લાગશે। ત્યાં સુધીમાં આપણું બેટર આપણે જોઈ લઈએ। તો આપણે જે રાખ્યું હતું તેના કરતાં થોડું ઘટ્ટ થઈ ગયું છે। પછી આપણે તેમાં થોડું ગરમ તેલ એડ કરી દઈએ। મેં અહીંયા ઉપરથી પાણી એડ નથી કર્યું। ઇડલીનું બેટર હોય એવું રાખવાનું છે। જો તમને જરૂર પડે તો તમે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરી દેજો। પછી આપણે તેમાં અડધી ચમચી જેટલો જે ખાવાનો સોડા આવે એડ કર્યો છે। તેને સારી રીતે મિક્સ કરી લઈએ। ખાવાનો સોડા એડ કરીએ તે પહેલાં આપણે સ્ટીમરને ગરમ થવા મૂકી દેવાનું અને હવે તેને આપણે તેલથી ગ્રીસ કરેલી ઇડલી સ્ટેન્ડમાં એડ કરી દઈએ। તમે વાટકીમાં પણ ઇડલી બનાવી શકો છો। તો પાણી આપણું એકદમ સરસ ઉકળી ગયું છે। તો એટલા બેટરમાંથી આ 2 પ્લેટ ઇડલી થઈ છે। તો હવે બંને પ્લેટને આપણે સાથે જ મૂકી દઈએ અને તેને લગભગ આપણે 7 થી 8 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું। 7 થી 8 મિનિટ પછી જોઈએ તો ઇડલી આપણી એકદમ સરસ ફૂલાઈ ગઈ છે અને તેને આપણે ટૂથપીકની મદદથી જોઈ લઈએ તો ટૂથપીક આપણી ક્લીન નીકળે છે, એટલે ઇડલી આપણી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને 2 મિનિટ માટે ઠંડુ થવા દેવાનું અને ઠંડુ થયા પછી આપણે તેને અનમોલ્ડ કરી લઈએ। તમે જોઈ શકો છો કે ઇડલી આપણી એકદમ સરસ સોફ્ટ બની છે અને અંદરથી પણ એકદમ સરસ સોફ્ટ બની છે। ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે અને આ ઇડલી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને ઇન્સ્ટન્ટ બનાવી હોય તો તમે ફટાફટ બનાવી પણ શકો છો। તો આપણે તેને હવે પ્લેટમાં લઈ લઈએ। સાથે ચટણી પણ સર્વ કરી દીધી છે। કોઈપણ ગેસ્ટ જો આવવાનું હોય તો પણ આ ઇડલી તમે ફટાફટ બનાવી શકો છો, નાસ્તામાં આપી શકો છો। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।
અને હા, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.